પાલનપુરના ગઢ વિસ્તારની કેનાલમાં પાણી ન છોડવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। કેનાલમાં પાણી છોડવા 100 જેટલા ખેડૂતોએ સિંચાઈ કચેરીમાં રજૂઆત કરી। ગુરુવાર સુધીમાં પાણી નહીં છોડાય તો કચેરીને તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। ખેડૂતોએ ન્યાય માટે હાઈકોર્ટમાં જવાની પણ તૈયારી દર્શાવી છે। 1000 હેક્ટર જમીનની સિંચાઈ કેનાલ પર આધારિત છે। નાણાંના રિપેરિંગ બાદ પાણી ન આપવામાં આવતા ખેડૂતોમાં મુશ્કેલીમાં મુકાયા। સિંચાઈના પાણીના અભાવે રવિ પાકને નુકસાનની ભીતિ વ્યક્ત કરાઈ છે। આજે ગઢ કોલોની ખાતે ગઢ મઢોણા સલ્લા સાસમના આશરે 200 જેવા ખેડૂતો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। એટલે ડેપ્યુટી સાહેબને પૂછ્યું કે ભાઈ અમને પાણી ક્યારે મળશે? એટલે ડેપ્યુટી સાહેબે કીધું કે ગુરુવારે તમને પાણી આપી દઈશું। એટલે હવે ખેડૂતોને તો પાણીની તકલીફ છે, એટલે ખેડૂતો આવવાના। એટલે અગાઉ નાયબ કલેક્ટર સાહેબ પણ આવ્યા હતા। એ કહી ગયા હતા કે ભાઈ અઠવાડિયામાં પાણી મળી જાય, પણ એ અઠવાડિયે હજુ આજે 15 દિવસ થઈ ગયા। એટલે આ લોલીપોપ જેવા ધંધા છે, પાણી મળતું નથી। હવે છેલ્લું ગુરુવારનું કીધું છે, જો ગુરુવારે પાણી આપશે નહીં તેલમાં અને જો લોલીપોપ આલે જશે તો ખેડૂતોએ ધારણા કરી અને તાળાબંધીનો કાર્યક્રમ આપશે। અહીંયા અમે પાણી માટે ખેડૂતો એકઠા થયા હતા। એટલે સાહેબની કચેરીએ આવ્યા હતા અહીંયા। એટલે એ લોકોએ કીધું કે ગુરુવાર સુધીમાં પાણી છોડીશું, પણ કદાચ આગા પાછું થાય તો ન પણ છોડાય એવી પણ અમને ખાતરી આપી નહીં સાહેબે, બરોબર। અને આ મુદ્દે અમે અરજી પણ કરેલી છે ભ્રષ્ટાચાર અંગેની। એટલે એ કામ કે આગા પાછું થશે તો પછી થોડા દિવસ કામ લેટ થશે તો પાણી પાછળથી છોડીશું એવું પણ કીધું। અને બીજું કે આ અમને સંતોષકારક જવાબ નહીં મળે તો પછી અમે આગળ ગુજરાત હાઈકોર્ટમાં રીટ કરીશું। જામનગર સિટી એ